માતાજી ખોડિયારનો દુઓ એવો છે કે ભીડ ભંજન ભક્ત મનોરંજન ની ખમકારી ખોડલ માતની કૃપા હોય જો બેનું સાથની ને તો કમી નો કોઈ વાત. આગળ તો ગાંડો શોખ ખાય છે ઈ નો ખવાય લે એ જય સોનલમાં જય મોગલમાં બધાને કેમ છો? બધા મજામાં? આશા રાખું છું કે આપ સ્વસ્થ મસ્ત તંદુરસ્ત અને વ્યસ્ત છો. વેલકમ બેક ટુ અવર ન્યુ બ્લોગ. તો હવારમાં એક વરસાદનો રેડો હારો આવી ગયો, થોડાક છાંટા આવ્યા ને વળી પાછો રહી ગયો. અને બા દીકરા જો ફળિયામાં રમે છે. જય માતાજી. જય માતાજી. બાળી જય માતાજી. જય મોગલ. જય મોગલમાં જય સોનલમાં. અને જય બાપા સીતારામ. બાપા સીતારામ. વરસાદ અટણમાં આવ્યો હતો. હા, થોડોક આવ્યો ને રહી ગયો. પેપરમાં છે 4 દિવસની આગાહી છે વરસાદ. એમ આગાહી આપી? તો સારું ભાઈ, વરસાદ આવી જાય તો સારું જ છે, આપણે રાજી જ છીએ આવી જાય તો. આપણે ક્યાં ખેતીવાડી છે, આ બગીચો છે. હા, બગીચો છે પણ ખેતીવાડી વાળાને શું સમજવું? મને નહીં, પણ મારા પાડોશીનું સારું કરજે નથી કહેતા? હા, બરોબર છે. વરસાદ થાય તો સારું ને બધા ખેતીવાડી વાળાને. અને આ ભાઈ છે ને સવારમાં ચકલી વાહે દોડતા હતા, પછી ચકલી ભાગી ગઈ. આમ વહી ગઈ જો. બોલ તો જય માતાજી કે પછી આમ વહી ગઈ. ભાઈ બાપ થઈ ગયા જો, દોડ હાથ થઈ ગયા જો. વરસાદ ઘડીક આવ્યો ને તો મને એમ છું ટકી જાહે, પણ કઈ ટઈકો નહીં ને આ બધું થોડું ભીનું કર્યું ફળિયું ને વાદળા આવ વિખાઈ ગયા ઘડીકમાં. જય માતાજી. જય માતાજી. તો હવે આજનો સુવિચાર કહી દો જય મોગલમાં. સ્વાદનું ખરું સ્થાન જીભ નહીં પણ મન છે. આજનો સુવિચાર એ છે, સ્વાદનું ખરું સ્થાન જીભ નથી પણ મન છે. મનથી જો સ્વાદિષ્ટ હોય ને તો બધું મીઠું લાગે. આ દાદાના દીકરાને છે ને ખોળામાં બેહવું હતું એટલે દાદા કરતો. મારી પાસે બેઠા હોય ને તો એને સારું લાગે, મને એનાથી વધારે સારું લાગે. અને ડાયો દીકો છે મારો યુગભાઈ, અને સવારમાં વહેલો ઉઠી જાય છે અને પછી મમ્મ ખાઈ લે છે અને પછી રમે છે. પછી દાદા દીકરા બે રીમા કરી. દાદાનો એવાય એટલો બધો છે ને પપ્પાને મૂકતો જ નથી. આ રમકડા બધા ભાઈ છે જો. રમકડા નથી રમવું. આ કુકુ સોમનાથ નું છે, આ ભાઈ નું નાનું કુકુ રહ્યું ને સમજતું. આ સોમનાથ થી લઈ આવ્યા હતા. હા, એ નાનું છે કુકુ. સરસ. 1 મહિના પહેલા અમે છે ને ભાવનગર જિલ્લાનું ગઢડા તાલુકાનું ગામ છે, ગઢવીના સમઢિયાળા. હા, એમાં ગઢવી રહે, ચારણ ગઢવી રહે છે. એ તો સિવાયના ભરવાડ છે, બીજા ઇતર કોમ ઘણી રહે છે. ત્યાં રણિયાળા અને ગઢવીના સમઢિયાળા વચ્ચે માતાજીનું એક સ્થાનક છે જૂનો ખોડિયારમાંનો. બરોબર. એટલે બંને ગામને એવા વિચાર આવ્યા, રણિયાળા વાળાને ત્યાંના રાજપૂતો છે અને પટેલો છે, અને ગઢવીના સમઢિયાળા વાળા વિચાર આવ્યા કે આપણે ખોડિયારમાંનું આ સ્થાન છે બે ગામની વચ્ચે. બરોબર. તો આપણે ત્યાં કાંઈક માતાજીના મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા કરીને એવું કરીએ તો કેમ લાગે? એટલે બે ગામની સંમતિ અને બધાએ સ્નેહી સદભાગીઓના સહકારથી ત્યાં માતાજીની મૂર્તિની પ્રતિષ્ઠા હતી. એમાં મૂર્તિમાં ખોડિયારમાંની મૂર્તિ હતી. બરોબર. અને બીજી મૂર્તિ હતી સોનલમાંની, અને ત્રીજી મૂર્તિ હતી કરણીની. દેશનો વાળી દેવી કરણી પ્રાણ પ્રતિષ્ઠા હતી મૂર્તિની. મૂર્તિ 3 પ્રતિષ્ઠા હતી. તો પપ્પા બે દુઆ કહે છે માતાજીના. માતાજી ખોડિયારનો દુઓ એવો છે કે ભીડ ભંજન ભક્ત મનોરંજન ની ખમકારી ખોડલ માતની કૃપા હોય જો બેનું સાથની ને તો કમી નો કોઈ વાત નહીં. વાહ. કરણીને આગે કીજીએ પીછે ન ધરીએ પાવ, વેરી વસિયલ વાગરું કોઈ ખેલે ન દોખે દાવ. કરણી છે. સરસ. હોનભાઈ એવું પરમ ઉપાસકમાં હોનભાઈમાં સવારમાં નારાયણ સ્વામી ભજન બોલતા કે મઢડા વાળી માતાને વંદન અમારા, નિત્ય પ્રભાત કરું દર્શન તમારા. આ મઢડાવાળી હોનબાઈમાં કરણીમાં અને હોનબાઈમાં કરણીમાં ખોડલમાંના સૌમાં સત્સંગ નમન જાય. પપ્પાએ કરણીમાંના અને ખોડિયારમાંના બહુ સરસ દુઆ કીધા. અને જેટલા પણ ભક્તો હોય બધાને જાજાથી જય માતાજી. કોમેન્ટમાં લખજો તમે કે તમને પસંદ આવે છે તો અમે આવું નવું કાંઈક ને કંઈક લેતા આવશું તમારા માટે. ઇન્દુબેન અત્યારે હંજવારી કાઢે છે. વેરી ગુડ ઇન્દુબેન. ઊભા કાઢો છો પણ વાંધો નહીં, ધીમે કાઢો. કે અહીંયા જ્યોતિ હૂતો હોય અને ઓલા રૂમમાં યુગ હૂતો હોય. ભાઈને થોડીક મોડી ખબર પડે જ્યોતિદાનને, એટલે હીરેલે કસરો તો કાઢી નાખ્યો પણ ઓસરીમાં રૂમમાં બાકી હતો. બરોબર. એટલે અટણ રૂમમાં કાઢ્યો ને તાર પપ્પા તેડી ગયા યુગ ને. અહીંયા છે ને ઘઉં છે ને પડ્યા છે ને તો યુગભાઈ અહીંયાથી ઘઉં લઈ અને આમાં ભેળવી દે, પાછો આમાંથી આમાં ભેળવે, એટલે એવું બધું કરે રાખે. શું કરું વેકરો કેમ નાખે આમાંથી આમાં, એને કે ઘઉં એમ નાખતા છે. દળવાનું હોય ને તો ઘઉં નાખવા મળે ઘર. અને હારો હાર ડાયો અને દૂધ લેવા જાય ને દૂધ વાળાનું ઓરણ વગડે એટલે કે હા આવું છું બોલી નો વગે તોય પાછું હું કે તપેલી હું લઈ લઉં. હવે એટલે તપેલી કેમ લેવા દેવી?
અમારે યુગરાજભાઈ જેમ જેમ મોટા થતા જાય છે ને એમ બધાય કામમાં હારો હાર રહી છે અને થોડોક આમ તો સમજણો છે બીજા છોકરા કરતા, એટલો બધો તોફાની નથી એટલે સારું છે. પણ આમ કયેક તોફાન પછી બાળક છે એટલે ક્યારેક સ્વાભાવિક છે કે તોફાન કરે. અને બીજી એક થોડીક નાની એવી પ્રોબ્લેમ થઈ ગઈ છે. આ આપણે નળિયા ઉપર ઓલો કાગળ જે ઢાંક્યો હતો ને પ્લાસ્ટિકનો એ થોડોક ફાટી ગયો છે. એટલે હજી તો ચોમાસાની શરૂઆત છે ને આવું થયું છે. હવે એવું લાગે તો પાછી બીજી વખત પાછું નળિયા ઉપર ચડી અને પાછો બદલાવવો પડશે. પણ જોઈ છે આ વરસાદના જે નળિયા ભીના હોય અને મારો વજન કંઈક 70-71 કિલો છે એટલે નળિયા ભાંગી જાય. કેમ મમ્મી? પણ હું તને કહેતી હતી નીરવાઈ રોકાડો તો એ નીરવનું શરીર હળવું ના હોય એને તો ન ઢાંકી દે. ચડાવે મમ્મી. એક તો 2 દી રોકાવાય હોય એને ન્યા ક્યાં ચડાવો? પણ એનું શરીર હવ ફોરું હોય એ તો ઢાંકી દે તરત જ. ના ના આમાં તારો વજન વધારે હોય વજન વધારે એ તો જ મારે વાંધો. કઈ ખોરડા ઉપર ચડાવી ગઈ ખબર છે ને કે આ તો ખોરડે ચડી, હા એટલે હવે ઢાંકવું તો કેવી રીતે? કાંઈ વાંધો નહીં તો કાંઈક કરશું બીજો હવે. કાગળ તો 2 પીડ્યા છે હમ. પણ હવે ઢાંકવા કેમ એવી રીતે? હવે જોઈએ છીએ પછી એવું લાગે તો કંઈક કરવું જોઈએ, મારે ચડવું જોઈએ. નળિયું ફૂટે તો બીજું શું કરવું? હું ત્યાં ઉપર ચડ્યો હતો ને તો આ બાજુનું રહોડા ઉપરનું એક નળિયું ફૂટી ગયું છે એટલે હવે એ નળિયું બદલાવવાનું છે. એટલે આવું બધું છે ભાઈ, આવું કામકાજ અમારે હાલે રાખ. ભાઈ આવી ગયા છે ફ્રેશ થઈને. ભાઈ જય માતાજી, ગુડ મોર્નિંગ. જય માતાજી, ગુડ મોર્નિંગ. પણ હવે ફ્રેશ તો થાવું છે, પણ હવે મમ્મી એ જોવો હજી ને નાવાનું બાકી છે કા ભાઈ? નાવાનું બાકી છે, બધા નાઈ લીધા ને મારે હાટું પાણી રહ્યું નથી. તો હવે ઇન્દુબેન નો વાક કહેવાય ને, ઇન્દુબેન તમારે આની હાટું પાણી રાખવું જોઈએ ને તાજું. નળમાં પાણી આવે છે ને કે તો ગરમ કરી દઉં, થોડું ગરમ કરી દઉં. પણ મમ્મી 2 નળ આવે છે, આપણે એક હવારમાં આવે બરોબર, એક અત્યારે આવે, તો એક પાણી 2 ડોલું કરવા શું વાંધો? તો હમણાં બીજા નળ આવશે. મમ્મી ત્યાં રાખવું જોઈએ તારે, એના માટે તો સમજો, ડોલું ભરી રાખી હા તો એ ઠંડુ થઈ જાય ને સાટા આવે એટલે. ઠંડુ થઈ જાય પણ તો એને તારે કેવું જોઈએ કે જો ભાઈ તારું પાણી તૈયાર છે, તારે નાવું છે તો વયો લે. એમાં એવું છું વહેલી લાઈટ ગઈ હા એટલે ભાઈને પછી નીંદર આવી ગઈ, લાઈટ આવી એટલે એવું એટલે હતું. મોડો એમ નહીં, તારે વહેલું ઉઠવાનું ભાઈ. નાવાનું તો ઠીક, હાલો તમે વાપરો, પણ કપડામાં એ ધોઈ નાખે પાણી બધું, તમે બધું બગાડ નાખો. પછી શું ઈ કરવું? પાણી સાયું હોય ને એટલે ટાઢું જ રહે, હા બરોબર છે. સાયું હોય એટલે ટાઢું થઈ જવાનું છે. તારે છે ને ભાઈ વહેલું ઉઠી જવાનું અને પેલા નાહી લેવાનું, પછી બીજું બધું કામ કરવાનું. જો તડકો હોય ને તો ડોલ તપી જાય બરોબર. હવે ડોલું ભર્યું હોય એ ન વાપર્યું તો સાયું હોય એટલે ઠંડુ જ થવાનું છે. ને ગયા વખતે મેં છે ને વરસાદનું પાણી ભરી લીધું હતું, પણ આ વખતે કઈ વરસાદ નથી. પણ આ ટેપો ભર્યો તાર નાવ હોય જો વરસાદનું પાણી. સારું હવે લપ મૂકો અને બીજું બોલો ભાઈ. બસ બીજું શાંતિ. હવે જવું છે ફ્રેશ થવા અને બેઠા છે. યુવરાજભાઈ તો ગયા. તું ઘડીક વાતું કર, ચાલ હું તને ગરમ પાણી કરી દઉં બરોબર. ગરમ ગરમ એના હાટું સ્પેશિયલ ગરમ બે કરી ભાઈઓ ઘડીક વાતું કરો ને ત્યાં ગરમ પાણી થઈ જાય. અમારા પરિવારમાં બધા સભ્યોમાં અમારે છે ને ભાઈનું બહુ ધ્યાન રાખવું પડે. યુગરાજનું એટલું ધ્યાન ન રાખવું પડે એટલું અમારે જ્યોતિદાનનું ધ્યાન રાખવું પડે, કારણ કે એને પેલા બધું ટાઈમે જોઈ શાક ખાવામાં તે એને જે ભાવે એ જ કરી દેવાનું, અને નાવામાં તે એને ગરમ પાણી ને એવું બધું અત્યારે કરવું પડે. અત્યારે જો કે સિઝન ગરમ છે એટલું બધું ઠંડુ નથી, પણ છતાંય એને બીમાર છે એટલે કેમ આપણે કરવું પડે. મેં અત્યારે જો આ ચૂલો પેટાવ્યો છે ને આ પાણી ભાઈનું ગરમ મૂકવાનું છે અહીંયા. કોથળીઓ ભેગ્યું થાય ને અત્યારે જગ્યા નહીં ચોમાહાનું આ પાછું. એટલે બધી કોથળીઓ જો આ કોથળી આખી ભરી લીધી છે. ભાઈ સારું કર્યું. એટલે આ સોમાનું ગરમ પાણી કરવું હોય હમ. તો થઈ જાય. જ્યોતિભાઈ ને કરી દઉં. પ્લાસ્ટિક જગ્યા એટલે પ્લાસ્ટિક આમાં પેલા રાખવું પડે, નકર તો આ બધી ધૂળ હોય. એટલે આ જૂનવાની ચૂલો અહીંયા રાખ્યો છે ઓફિસમાં, એટલે ગરમ પાણી કરવું હોય ઠંડી હોય તઈ હા એ સારું. નકર તો બધા તાજા પાણી નાઈ લે એટલે ગરમી કેવી છે. યુગભાઈ જો કારેલું તોડી લીધું, હજી નાનું એવું છે ને ત્યાં તોડી લીધું. આ કારેલીનો વેલો રહ્યો ને 1 વર્ષ થયું આને. આમ તો કારેલીનો વેલો 1 વર્ષ ટકે નહીં, પણ ગયા ચોમાહાનો ઉગ્યો છે તો હજી એમનેમ છે. બાકી તો આપણી દાડમીને ફૂલ આવવા માંડ્યા છે, એટલે હવે આમાં દાડમ આવશે. એક સામે છે, પછી એક અહીંયા અંદર છે, એટલે હવે દાડમ આવશે. તો એવી ડ્રાઈવર મને કે ટ્રેક્ટરમાં તે લઈ જાવ, બહાર પડ્યું હતું ને ડેલી બહાર, એટલે ભાઈને ડ્રાઈવર થઈ ગયા છે ઘડી. મારે ત્યાં નથી બેવું, તું આય કો ભૂમ ભૂમ આકો, તું એકલો આય. સંપલ અહીંયા ભાઈ ના પડ્યા છે, આકો ભૂમ ભૂમ. બુડી જો નાઈને આવી છે, દાદા નવરાવ્યો ને તો ભાઈને છે ને મેં નવરાયો ગંગા ગંગા એમ કરી એ તો બુડી અને ભાઈને નવરાયો આગળ. હવે એને બાથરૂમમાં કપડા પહેરાવી દઈ નકર પાછો ઠરશે અટાણે. બપોરા તૈયાર છે. બપોરામાં છે મગ ભાત અને ભાખરી અને આપણી વાલી વાલી છાશ હમણાં મમ્મી આપે છે. આ જો તો ગાંડો શોખ ખાય છે, ઈ નો ખવાય લે એ ચોક ખવાય આય ચોક નો ખવાય લે
એ નો ખવાય, એ ગંડા શોખ ખવાય. આને છોકરાને મારવો જોઈએ હવે. ઈ નો ખવાય. તો આજનો લોગ અહીં સુધી જ છે. કેવો લાગ્યો નીચે કોમેન્ટમાં કહેજો પાછા, અને સબસ્ક્રાઇબ કરી દેજો ચેનલને ન કરી હોય તો પસંદ આવે તો લાઈક કરી દેજો, ચેનલમાં નવા તો સબસ્ક્રાઇબ કરી દેજો. મળીએ છીએ જલ્દી નવા લોગમાં. ત્યાં સુધી બધાને જય માતાજી.